હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? તો બધાને જય શ્રી રામ. તો આજે હતા અમે ઘરે એટલે અમે બનાવીને કોઈ મિની બ્લોગ. તો અમે જવાના છીએ ધાબે. તો કન્ટિન્યુ અમે આવી ગયા છીએ ધાબે. તો મારું ધાબાનું રિઝલ્ટ જોવો. જો મારું ધાબું સારું લાગે તો હેઠે કોમેન્ટ કરી દેજો અને હા, લાઈક કરવાનું ભૂલતા નહીં હો. હા, તો જો આ આટા મારે છે. તો આ તમને કાંઈક કહેવા માંગે છે તો જોવો. મિત્ર, અહીંયા મકાનનું કામ હાલે એટલે નીકળા ખટારો પર ખટાર આવે એટલે નીચે હેરીમાં ગાડી મૂકવાની પણ જગ્યા નથી રહેતી. તમારે અહીંયા મકાન હાલતું હોય બાજુમાં તો કોમેન્ટ કરજો ને જરૂર. લાઈક કરવાનું ભૂલતા નહીં. જોવો, તમને હવે દેખાડું હેઠેનું વ્યૂ. તો ચલો જોવા. બતાવશું આગળ તમને આખું વ્યૂ હેઠેનું. ત્યાં સુધી તમે રહેજો કન્ટિન્યુ હો. મિત્ર, આ તમને કંઈક કહેવા માંગે. મિત્ર, આમ જો અહીં બધું વેસાવાય બહુ આવે. જો વેસાવા તો દુનિયાનું આવે. કેમ છો મિત્ર? આખું વ્યૂ જોવો. મિત્ર, આમ જો આ કારનું આમથી આમ જાય છે. તમે પાછા લાઈક છે ને સબસ્ક્રાઇબ કરતા જો. હા, ને કોમેન્ટ તો જરૂર કરજો અમારો બ્લોગ કેવો લાગ્યો. મિત્રો, અમે વહેલો બ્લોગ બનાવી છે. હવે અમે તમે રોજ ડેલી બ્લોગ આવશે એટલે તમે રહેજો કન્ટિન્યુ. મિત્ર, ઠેકરા કારું ના મારે છે આ દર્શનભાઈ. ભૂલતા નહીં. મિત્ર, હું કહે તમને ખબર સમજાણું? લાઈક કરવાનું નહીં ભૂલતા ને. હા, કોમેન્ટ તો હસોડી નહીં. મિત્ર, હું બતાવું તમને હેરી. મિત્ર, હવે બતાવું તમને એક મારા દોસ્તારને. અને શેર કરવાનું તો છોડવું નહીં હો. હા ઓ, આ કે એમ જ મિત્ર. મિત્ર, અહીંયા ધાબુ ને મકાન આખું બને છે. તમને કેવું લાગ્યું કમેન્ટ કરજો. ત્યાં સુધી તમે રહેજો કન્ટિન્યુ હો અમારા બ્લોગમાં. મિત્ર, આ છે અમારા દોસ્તારનું ધાબુ. કેવું લાગ્યું જરીક કમેન્ટ કરી દીજો. મિત્ર, અહીં ધાબા સિવાય તમને કઈ દેખાય નહીં. હસોડું દેખાય નહીં ને. આ થોડું ગામડું છે આપણું. ને આ છે મિત્ર આપણો દર્શન. દર્શનને જોઈને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મિત્ર, એ માણસો હવે સીડા છે નિરાતે. ત્યાં સુધી રહેજો કન્ટિન્યુ. આપણે હવે કન્ટિન્યુ બ્લોગ બનાવશું. ત્યાં સુધી રહેજો આપણે